ડેસરની એમ.કે. શાહ હાઈસ્કૂલ ખાતે શાળાના 1978ની બેચના વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો। ડેસરમાં આવેલી એમ.કે. હાઈસ્કૂલ ખાતે શાળાના 1978ની એસએસસીની બેચના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓનો સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 47 વર્ષ પછી એસએસસી બેચના સહ વિદ્યાર્થીઓ ભેગા થતાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું। આ દરમિયાન જે વિદ્યાર્થીઓનું અવસાન થયું છે તેઓને યાદ કરી તમામે 2 મિનિટનું મૌન પાડ્યું હતું। આ દરમિયાન વર્ષ 1978ના શિક્ષકો પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા, જ્યાં ડેસર હાઈસ્કૂલના પ્રમુખ, મંત્રી સહિતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી। આ સાથે જ વિદ્યાર્થીઓએ જૂની વાતો વાગોળીને મનોરંજન સાથે નૃત્ય કરી આનંદ માણ્યો હતો। 78ના એસએસસી બોર્ડના વિદ્યાર્થીએ બહુ વર્ષો પછી અમને આમંત્રણ આપ્યું અને આ જે કાર્યક્રમ કર્યો એમાં અમને ખૂબ આનંદ થયો અને આ ફરીથી આવા આનંદ કરાવતા રહે એવી અમે આશા રાખીએ છીએ। જે આજે સોશિયલ કહેવાય એકતાની દ્રષ્ટિએ ભેગા થયા છે અને અમને પણ એમાં સામેલ કર્યા છે, તો એ માટે 1978ની બેચના બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ એકતા તેઓનામાં કાયમ માટે ચાલુ રહે, કાયમ માટે તેઓ આવી રીતે ભેગા થતા રહે એવી શુભેચ્છા અને એવી પ્રભુને હું પ્રાર્થના કરું। ખૂબ જ ખુશી વ્યક્ત કરતા આજે આ સ્નેહ સંમેલનનું જે મિલન થયું, સાથે ભણતા સ્ટુડન્ટો, શિક્ષકો, પ્રમુખ, મંત્રીશ્રીઓ, બધા વ્યવસ્થાપકો, બધાની હાજરીમાં જે અમે ભેગા થઈ એક પ્રસંગ ઉજવ્યો। હંમેશના માટે બધા આ રીતના ભેગા થાય અને અમારો આ ઇવેન્ટ જોઈ અને દરેક સ્ટુડન્ટોને આવનાર ભાવિના દિવસોમાં આવી પ્રેરણા મળે એવી શુભેચ્છા। બીજું કે સ્કૂલ વર્ષો પ્રગતિ કરતી રહે, અશ્વિનભાઈએ જે રીતના કીધું એ રીતના સ્કૂલ અને સંસ્થા જાળવણી અને એ બધું સમયસર થાય અને બધા દરેક આજુબાજુના 52 મુવાડાના લોકો અને એમના બાળકો અભ્યાસ અર્થે આવે અને ગામનું નામ રોશન થાય। ઘણા સમયથી અમારા એક 1978ની નવી એસએસસી બેચનો એક સ્નેહ મિલન સમારંભ કરવાની અમારી મહેચ્છા હતી, પણ ઘણા વખતે પ્રયત્નો નિષ્ફળ જતા હતા, પણ આ વખતે 18/5/2025ના રોજ અમે ઘણા પ્રયત્નોને બાદ અમે અમારો આ કાર્યક્રમ શ્રી એમ.કે. શાહ હાઈસ્કૂલ ડેસર ખાતે આયોજન કર્યું હતું અને અમારા તે વખતના ગુરુજીઓ અને એમાં સૌથી વયસ્ક ગુરુજી અમારા જીએન સોની સાહેબની સાનિધ્યમાં અને બીજા બધા જ કે પટેલ સાહેબ છે, એરિક મૈત્રી સાહેબ છે, બધા જ અમારા જે જૂના શિક્ષકો હતા એમના સાનિધ્યમાં અમે આ પ્રોગ્રામ આજે રાતપાતના દિવસે કર્યો અને અમારી જૂની યાદોને અમે તાજી કરી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।